વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કરવડ ગામના તળાવ કિનારે એક અજાણ્યા ઈસમની લાશ મળેલી, જે બાબતે પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી અને લાશને પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ઈજાના નિશાનો જણાઈ આવેલ, જેથી આ અજાણ્યા પુરુષની કોઈ હત્યા કરી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતું હતું. ડુંગરા પોલીસે આ બાબતે અલગ અલગ ટીમો બનાવી અને આ લાશ કોની છે એને ઓળખવાનો પ્રયત્ન કરેલો અને આ પ્રયત્નના અંતે આ જે લાશ હતી એ કરવડ ગામે જ સાઈ રેસિડેન્સીમાં રહેતા સુરેશ પિતાંબર જાની હોવાનું જાણવા મળેલ હતું. ત્યારબાદ પોલીસે આ સુરેશ પિતાંબર જાના પરિવારજનો એમની પુત્રીની ફરિયાદ લઈ અને ગુનો રજીસ્ટર કરેલ અને તપાસ શરૂ કરેલ. આ તપાસના અંતે પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે. આ આરોપીનું નામ છે આનંદ સુરેશ પિતાંબર જા, એટલે કે જે મરણ જનાર હતા એનો જ પુત્ર હોવાનું તપાસમાં સામે આવ્યું છે. શા માટે બંદૂક રાખેલી અને મરણ જનાર અને આરોપી બંને વચ્ચે અગાઉ ઝઘડો પણ થયેલો હતો અને પોતાની પત્નીની છેડતી પોતાના પિતાએ કરેલી છે એવું એણે પોતાને દુઃખ લાગી આવેલું અને જેના કારણે એણે પોતાની પિતાની હત્યા કરેલાનું તપાસમાં જાણવા મળેલ છે. બનાવના દિવસે શું બન્યું હતું? બનાવના દિવસે આરોપી અને મરણ જનાર એટલે બંને પિતા પુત્ર જે ભંગાર લે વેચનો ધંધો કરે છે, આ ધંધા માટે બંને ઘરેથી સાથે નીકળેલા હતા અને ભંગારની દુકાને જઈ પોતાનો લે વેચનો ધંધો પતાવી અને ત્યારબાદ પાછા ઘરે જતા હતા. એ દરમિયાન આ કરવડ તળાવના કિનારે એના પુત્રએ એના પિતાની હત્યા કરેલી અને પોતે ત્યાંથી એકલો ઘરે પાછો આવેલો હતો. આની જ અદાવતની અંદર હત્યા કરી છે. હા, પ્રાથમિક તપાસમાં આરોપીની પોલીસે ધરપકડ કરેલી છે અને આરોપીએ ગુનાની હકીકત જણાવેલી છે અને આરોપીએ જણાવ્યા મુજબ પોતાની પત્નીની પોતાના પિતાએ છેડતી કરેલી, આ બાબતે પોતાની પત્નીએ તેને જાણ કરેલી અને આ બાબતે પિતા પુત્ર બંને વચ્ચે ઝઘડો પણ થયેલો અને જેનો મનદુખ રાખી અને આરોપીએ એના પિતાની હત્યા કરેલું છે એવું તપાસમાં જાણવા મળેલ છે અને એના લગતા જે પણ એવિડન્સ છે એ પણ મળેલા છે. વધુ તપાસ ડુંગરા પોલીસ કરી રહી છે.